વિસનગર મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિસનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચતા તાલુકા અને શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આતિશબાજી અને ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ડોક્ટર જયંતિભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભરતભાઈ ચૌધરી અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્રભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોએ મંત્રી ઋષિકેશ પટેલનું અભિવાદન કર્યું હતું। આ તકે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખાસ આભાર માન્યો હતો। ખાતરીપૂર્વક હું એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસને વળગી રહીને કામ કરી રહી છે અને આવતા સમયમાં પણ આદરણીય નરેન્દ્ર પટેલ સાહેબની સરકાર આ જ દિશામાં આગળ વધશે। ખૂબ બધા વિકાસોના કામો અને એમાં પણ વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોનો આપણને લાભ પણ મળ્યો છે। વિસનગર એનું ઉદાહરણ છે। એટલે સ્વાભાવિક કે આખા ગુજરાતની અંદરથી જે અવાજ હતો, વિકાસનો અવાજ હતો, એ વિકાસના અવાજને હંમેશા એને અનુલક્ષી અને સરકારે પ્રજાના હિતોને અને દિલમાં સ્થાન પણ બનાવ્યું છે। ધારાસભ્ય લોકલાડીલા અને ફરીથી એમના કેબિનેટમાં સ્થાન મળ્યું છે। પેટ્રોલ, ઉર્જા અને પંચાયતનું જે ખાતું મળ્યું છે એના વખતે નાના કાર્યકરને એમને યાદ કર્યા છે। એ બદલ આખું વિસનગર કાર્યકરો અર્કની લાગણી અનુભવે છે। અમારા વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને કેબિનેટમાં સ્થાન મળ્યું, તેમાં અમારા વિસનગર તાલુકાના અમે સૌ કાર્યકર્તા મિત્રો ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ।